આગળ વાત કરીએ તો ભાવનગરના કાળુભાર રોડ પર સબીબ કોમ્પ્લેક્સમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે। કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે। હોસ્પિટલમાંથી 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે શુભમ ન્યુરો કેર હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અન્ય ફસાયેલા લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ઢાબી જોડાયા છે। અલ્પેશ, શું સમગ્ર ઘટના બની છે? કયા કારણોસર આગ લાગી હોવાની માહિતી? જી લવલી, ચોક્કસ જણાવે તો વાત કરીએ તો ભાવનગરના કાળુભા રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં છે તે આગની ઘટના બની છે। ખાસ વાત કરીએ તો જે પ્રકારે આગ લાગી છે તે આગની ઘટનામાં ત્યાં જે કોમ્પ્લેક્સ છે તેમાં હોસ્પિટલ હોવાનું જાણવા મળ્યું છે। જે હોસ્પિટલમાં સહિતની જે ઓફિસો હતી ત્યાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટનાને લઈને ફાયર ટીમ, પોલીસ, પીજીવીસીએલ સહિતની ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી। હાલ જે હોસ્પિટલના દર્દીઓ સહિતના લોકો છે તેનું રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટના છે તે કઈ રીતે બની તે અંગે હજી જાણવા નથી મળ્યું, પરંતુ સમગ્ર ઘટનાને લઈને હાલ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટના અંગે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઘટનાને લઈને લોકોના ટોળા પણ એકઠા થયા હતા અને સ્થાનિક લોકો દ્વારા પણ રેસ્ક્યુ કામગીરીમાં તંત્રને મદદરૂપ બન્યા હતા। જી બિલકુલ, અને સાથે જે રીતે આ ઘટના બની છે, કેટલાક લોકો અંદર ફસાયેલા હોવાની પ્રાથમિક માહિતી? જી લવલી, ચોક્કસ જે પ્રકારે વહેલી સવારે આગની ઘટના બની છે એટલે કહી શકાય કે કેટલા લોકો હજી હોસ્પિટલ સ્ટાફ સિવાયના જે ઘટના સ્થળે કેટલા લોકો છે તે હજી જાણવા મળ્યું નથી, પરંતુ જે પ્રકારે રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે તેને લઈને લગભગ 8 થી 10 જેટલા લોકો છે તેને રેસ્ક્યુ કરીને હાલ સફળ રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ તે યથાવત શરૂ છે। જી લવલી, બિલકુલ અલ્પેશ, અને સાથે જ ભીષણ આગ દેખાઈ રહી છે તે પ્રમાણે કેટલીક ફાયરની ગાડીઓ અત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર છે? જી લવલી, ચોક્કસથી જે પ્રકારે આગની ઘટના બની છે અને આગ જે પ્રકારે સમગ્ર કોમ્પ્લેક્સમાં પસરી છે, જ્યાં ઓફિસો અને હોસ્પિટલ હોવાને લઈને જે લાકડાનું જે ફર્નિચર હોય તેમાં આગ લાગી છે, એટલે આગની ઘટના છે તે મોટી બની છે, જેને લઈને આશરે 3 થી વધુ જે ફાયરની ફાઈટરની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે। હાલ તમામ પ્રકારે ફાયર દ્વારા પણ રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટના અંગે કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। બિલકુલ, અને સાથે જ ઘટનાને લઈને પોલીસનું શું કહેવું છે? હાલ પોલીસ તંત્ર બી ઘટના સ્થળે પહોંચ્યું છે। પ્રથમ તો પ્રાયોરિટી તંત્ર દ્વારા જે રેસ્ક્યુ કામગીરીની કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય કે હાલ કોઈ પણ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ જે પ્રકારે રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થાય અને આગ પર કાબુ મેળવાય ત્યારબાદ સાચી હકીકત છે તે માલુમ પડશે। જે લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે ભીષણ આગની આ ઘટના પ્રકાશમાં આવી છે, દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક્સક્લુઝિવ દ્રશ્યો આ સામે આવ્યા છે। કાળુભાર રોડ સમીપ કોમ્પ્લેક્સમાં ભીષણ આગની આ ઘટના બની છે। લોકોના ટોળે ત્યાં ઉમટી આવ્યા હતા, પરંતુ સાથે સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હોસ્પિટલમાંથી મોટાભાગના લોકોને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે। શુભમ ન્યુરો કેર હોસ્પિટલમાં ફસાયેલા આ દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવી છે। જોકે અન્ય બીજી તરફ લોકો જે ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવા માટેની પણ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। ભાવનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભયંકર આગની આ ઘટના પ્રકાશમાં આવી છે। કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે અને બીજી તરફ પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર છે। ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી છે। લોકોને બહાર કાઢવા માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે। શુભમ ન્યુરો કેર હોસ્પિટલમાં ફસાયેલા તમામ દર્દીઓનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે અન્ય લોકો ફસાયેલા છે તો લોકોને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે। એકાએક ભીષણ આગની આ ઘટના બનતાની સાથે જ પોલીસે કામગીરી હાથ ધરી છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલ છે જ્યાં ભીષણ આગની આ ઘટના બની છે અને બીજી તરફ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। આગની ઘટના બનતાની સાથે જોતામાં જ મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચી ગયા છે અને બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે। ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે, પરંતુ સાથે સાથે અનેક જે લોકો અંદર ફસાયેલા છે તે લોકોને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે। રેસ્ક્યુ વિભાગ ઘટના સ્થળે હાજર છે। આગ બુઝાવવા માટેની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, જે આપ જોઈ રહ્યા છો। બીજી તરફ પોલીસનો કાફલો પણ ત્યાં હાજર છે અને આગ બુઝાવવા માટેના જે પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે અને બીજી તરફ જે લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। એકાએક આગ લાગતાની સાથે જ લોકોમાં જો કે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને બીજી તરફ પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે। લોકોને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।
હોસ્પિટલમાંથી 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભીષણ આગની આ ઘટના બની છે। ભાવનગરથી સમાચાર સામે આવ્યા, જ્યાં એકાએક આગની ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગને પણ કોલ કરવામાં આવ્યો હતો અને સાથે જ પોલીસને પણ ઘટનાને લઈને જાણ કરવામાં આવી હતી। પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો અને સાથે જ હવે વધુ કાર્યવાહી પણ અહીંયા હાથ ધરવામાં આવી છે। જો કે ઘટના બનતાની સાથે જ પોલીસે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે, પરંતુ એકાએક આ ઘટના લગતાની સાથે જ અફરાતફરીનો માહોલ ખાસ કરીને સર્જાયો છે। ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ આ હોસ્પિટલમાં ભીષણ આગની આ ઘટના પ્રકાશમાં આવી છે। દ્રશ્યો ત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને બીજી તરફ પોલીસે પણ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। કયા કારણોસર આગ લાગી છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી। જો કે કહેવામાં આવી રહ્યું છે પ્રાથમિક તબક્કે કે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પણ છે। શુભમ ન્યુરો કેર હોસ્પિટલમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ઘટનાને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। નોંધનીય છે કે આ ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે અને બીજી તરફ આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। કાળુભાર રોડ સમીપ આ કોમ્પ્લેક્સમાં એકાએક આગની આ ઘટના ભભૂકી ઉઠી છે। હોસ્પિટલમાંથી લોકોને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી તરફ ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે હાજર છે। જો કે બીજી તરફ જે રીતે દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે અને આ બીજા જે દ્રશ્યો સામે આવ્યા છે, લોકો પોતે પણ બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોય તે પ્રમાણેના આ દ્રશ્યો સામે આવ્યા છે। બારીમાંથી બહાર નીકળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। બીજી તરફ લોકો રેસ્ક્યુ કામગીરીમાં પણ જોડાયા છે। કોમ્પ્લેક્સમાં એકાએક જે રીતે આગ લાગી છે, બીજી તરફ લોકો સ્વ બચાવમાં પણ જોતરાયા છે અને બીજી તરફ ફાયર ફાઇટરના જવાનો પણ અત્યારે ઘટના સ્થળે હાજર છે। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે હાજર જોવા મળી રહી છે અને તમામ લોકોને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે આગ લાગતાની સાથે જ પોલીસ પણ કામગીરીમાં જોડાઈ ગઈ છે, પરંતુ બીજી તરફ સ્થાનિક લોકો પણ કામગીરીમાં ત્યાં જોડાયા છે। એકાએક જે લોકો ફસાઈ ગયા છે, નોંધનીય છે કે હોસ્પિટલમાંથી જો કે 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી ચૂક્યું છે અને બીજી તરફ જે લોકો ફસાયા છે તે લોકોને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અનેક લોકો ત્યાં ફસાયેલા છે। જો કે પ્રાથમિક માહિતી જે પ્રમાણે સામે આવી છે, 15 થી 20 જેટલા લોકોને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી ચૂકી છે। ખાનગી હોસ્પિટલમાં એકાએક આ આગ ભભૂકી ઉઠી, કયા કારણોસર આગ લાગી છે તેને લઈને પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જો કે આગ લાગતાની સાથે જ પોલીસનો કાફલો, ફાયરની ટીમ અને સાથે જ સ્થાનિક લોકો પણ ત્યાં પહોંચી ગયા છે। અલગ અલગ બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ, જ્યાં એક તરફ એકાએક આગ ભભૂકી ઉઠી અને બીજી તરફ લોકો સીડી મારફતે કાઢવાનો અંદરથી લોકોને પ્રયત્ન કરી રહ્યા છે, જેના આ દ્રશ્યો અત્યારે એક્સક્લુઝિવ આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીના માધ્યમથી। અનેક લોકો અંદર ફસાયા હોવાની પ્રાથમિક આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। રોડ સમીપ કોમ્પ્લેક્સમાં એકાએક ભીષણ આગની આ ઘટના પ્રકાશમાં આવી છે અને બીજી તરફ હવે ઘટનાને લઈને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। ઘટનામાં કેટલું જાનહાનિ કે પછી માલ સામાનને નુકસાન પહોંચ્યું છે તેની પ્રાથમિક માહિતી અત્યારે સુધી સામે નથી આવી। ઘટનાને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને બીજી તરફ લોકોને બહાર કાઢવા માટેની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે। તો ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં કાળુભાર રોડ સમીપ કોમ્પ્લેક્સમાં એકાએક ભીષણ આગ લાગી ગઈ। કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। જો કે બીજી તરફ સ્થાનિક લોકો રેસ્ક્યુ કરતા હોય તે પ્રમાણેના અત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આ આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। જો કે ઘટનાને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે। કયા કારણોસર આ આગ લાગી છે તેને લઈને અત્યારે પ્રાથમિક માહિતી સામે નથી આવી, પરંતુ અત્યારે રેસ્ક્યુની કામગીરી ત્યાં પૂરજોશમાં ચાલી રહી છે। છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં આગની ઘટનાઓ સતત બની રહી છે અને તેને લઈને વધુ એક સમાચાર આ ભાવનગરથી સામે આવ્યા છે, જ્યાં કોમ્પ્લેક્સમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી છે। અનેક લોકો ફસાયા હોવાની પણ માહિતી છે। જો કે પ્રાથમિક માહિતી જે પ્રમાણેની સામે આવી છે, અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 10 થી 15 જેટલા લોકો છે જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તમામ લોકો જે અંદર ફસાયેલા હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યું છે। અનેક લોકો હજુ પણ ફસાયા હોવાની પ્રાથમિક માહિતી છે। સત્તાવાર રીતે હજુ માહિતી સામે નથી આવી, પરંતુ જેટલા પણ લોકો છે અંદર તે લોકોને બહાર કાઢવા માટેની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। લોકો બહારથી પણ અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે, જ્યાં બીજી તરફ
ફાયર ફાઇટરના જવાનો પણ ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। જો કે પ્રાથમિક રીતે માહિતી સામે આવી છે, અનેક અંદર લોકો ફસાયા હોવાની પણ માહિતી છે। કાળુભાર રોડ સમીપ કોમ્પ્લેક્સમાં ભીષણ આગની ઘટના બની છે। જોતાએ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો ભાવનગર શહેરમાં આવેલ આ વિસ્તારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની છે। દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જુઓ, જે પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે। એકાએક આગની આ ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ત્યાં ઉમટી આવ્યા અને બીજી તરફ લોકોને બચાવવા માટેની પણ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। આગ લાગવાના કારણો જાણવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। નોંધનીય છે કે આગ લાગતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। મહત્વનું છે કે હોસ્પિટલમાં એકાએક આગ લાગતાની સાથે જ લોકો અત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। શુભમ ન્યુરો કેરમાંથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યું છે। આ લાઈવ ઓપરેશનના આપ દ્રશ્યો જોઈ રહ્યા છે, જ્યાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હોય તે પ્રમાણેના લાઈવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। લોકોને બહાર કાઢવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે અને એકાએક હોસ્પિટલમાં આગ લાગતાની સાથે જ પોલીસે પણ ઘટનાને લઈને તપાસ તેજ કરી છે અને બીજી તરફ ફાયરના જવાનો સતત આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને બીજી તરફ સ્થાનિક લોકો પોતે જ જાતે લોકોને બહાર કાઢી રહ્યા હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો સામે આવ્યા છે। એકાએક આગની આ ઘટના બનતાની સાથે જ દોડધામ મચી ગઈ છે અને બીજી તરફ પોલીસે પણ તપાસ હાથ ધરી છે, પરંતુ કેટલા લોકો હજુ અંદર ફસાયા છે તેને લઈને સત્તાવાર રીતે માહિતી સામે નથી આવી। 10 થી 15 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને બીજી તરફ હજુ પણ લોકોને બચાવવામાં આવી રહ્યા છે। લોકોને બહાર કાઢવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે। એકાએક આ આગ લાગતાની સાથે જ લોકો પોતે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે। રેસ્ક્યુ ઓપરેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં બાળકો પણ હોઈ શકે છે તે પ્રમાણેની અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે। શુભમ ન્યુરો કેર હોસ્પિટલમાં જે તે એકાએક આગની આ ઘટના બની, હજુ પણ અનેક દર્દીઓ અંદર ફસાયા હોય તે પ્રમાણેની અત્યારે માહિતી સામે આવી છે। 20 જેટલા દર્દીઓનું રેસ્ક્યુ કર્યું છે અને અનેક લોકો હજુ પણ અંદર ફસાયા છે તે લોકોને બહાર કાઢવા માટેની પણ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પરંતુ અનેક સવાલો પણ અહીંયા થઈ રહ્યા છે કે જે પ્રમાણે હોસ્પિટલમાં આગ લાગી છે, ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તેને લઈને પણ અહીંયા અનેક સવાલો જો કે ઊભા થયા છે। એકાએક કઈ રીતે આ ભીષણ આગની ઘટના લાગી ગઈ અને બીજી તરફ કયા કારણોસર આ આગ લાગી છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે, જો કે લોકોને બહાર કાઢીને અને હોસ્પિટલ ખસેડવામાં આવી રહી છે। બીજી તરફ એકાએક જે ભીષણ આગની ઘટના બની છે તેને લઈને પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં બાળકોનો પણ ખાસ સમાવેશ છે। લાઈવ રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં એકાએક લોકોને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી તરફ પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલ છે જ્યાં ભીષણ આગની આ ઘટના બની છે। હોસ્પિટલમાં 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને અનેક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે।
તો અન્ય જે લોકો ફસાયા છે તે લોકોને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી છે. એક્સક્લુઝિવ આ દ્રશ્યો ત્યારે સામે આવ્યા છે અને બીજી તરફ લાઈવ દ્રશ્યો આપ જુઓ જ્યાં લોકોને એકાએક બારીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કયા કારણોસર એકાએક આગ લાગી છે એ હજુ સામે નથી આવ્યું. બીજી તરફ અનેક તરફ પણ જો કે અત્યારે સર્જાઈ રહ્યા છે. આ તમામની વચ્ચે લોકોને બહાર કાઢવા માટેની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ અત્યારે આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. TV13 ગુજરાતીના માધ્યમથી એકાએક ભાવનગરમાં ભીષણ આગની આ ઘટના બની છે. અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જો કે અનેક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. કેટલા લોકો અંદર ફસાયા છે તેને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી સામે નથી આવી. 15 થી 20 જેટલા લોકો જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જે લોકો ઇજાગ્રસ્ત છે સારવાર માટે તેમને પણ હોસ્પિટલ ખસેડાયાની કામગીરી કરવામાં આવી રહી છે અને બીજી તરફ પોલીસ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કયા કારણોસર આ આગ લાગી છે. અને બીજી તરફ દ્રશ્યો આપ જુઓ જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે. એકાએક લોકોના ટોળે ત્યાં ઉમટી આવ્યા છે અને બીજી તરફ ફાયરના જવાનો પણ ઘટના સ્થળે હાજર છે. નોંધનીય છે કે 15 થી 20 જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને જેમાં પ્રાથમિક દૃષ્ટિએ બાળકો પણ હોય તેવા પણ સમાચાર જો કે સામે આવ્યા છે. શુભમ ન્યુરોકેર હોસ્પિટલમાં ફસાયેલા છે અમુક દર્દીઓ જે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીજી તરફ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, પરંતુ હજુ સુધી આગ બુઝાઈ નથી. એટલે કે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. 15 થી 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એટલે એકંદરે કહી શકાય કે મોટી સંખ્યામાં હોસ્પિટલના અંદર લોકો છે અને બીજી તરફ કોમ્પ્લેક્સ છે એટલે કે મોટી સંખ્યામાં અનેક વેપારીઓ પણ ત્યાં હોઈ શકે છે, અનેક દુકાનધારકો પણ હોઈ શકે છે, અનેક માલસામાનને પણ નુકસાન થઈ શકે છે. જો કે અત્યારે પ્રાથમિક શંકાઓ સેવાઈ રહી છે. સત્તાવાર રીતે અત્યારે કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ કોમ્પ્લેક્સમાં જે પ્રમાણે આગ લાગી છે તેને જોતા પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હશે. પરંતુ બીજી તરફ લોકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ઘટનાને લઈને હજુ સુધી પોલીસ કે પછી સ્થાનિક પ્રશાસન તરફથી કોઈપણ પ્રકારનું નિવેદન સામે નથી આવ્યું. બીજી તરફ રેસ્ક્યુની ઓપરેશનની કામગીરી જે છે તે હજુ પણ પૂરજોશમાં યથાવત જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે કયા કારણોસર એકાએક આ લાગી ગઈ છે, એકાએક ભભૂકી આ આગ અને જેમાં મોટી સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યારે જે પ્રાથમિક તબક્કે માહિતી સામે આવી છે 15 થી 20 જણા લોકો જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં હજુ પણ લોકો ફસાયા હોય તેવી પ્રાથમિક માહિતી છે. કારણ કે કોમ્પ્લેક્સ છે, મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે રોજબરોજ અને સ્થાનિક એ બજાર જે પ્રમાણેના આ દ્રશ્યો છે એ સ્થાનિક એ રહેણાંક વિસ્તાર જોવા મળી રહ્યું છે. એટલે કે ત્યાં આજુબાજુ લોકો પણ હોઈ શકે છે. તમામ લોકોને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ બારી મારફતે પણ લોકોને બહાર કાઢવામાં આવતા હોય તે પ્રમાણે અત્યારે આ પ્રાથમિક દ્રશ્યો સામે આવ્યા છે. આખી કોમ્પ્લેક્સને જો કે ખાલી કરવા માટેની કામગીરી પણ કરવામાં આવી છે. સ્થાનિક લોકો પણ કામગીરીમાં જોડાયા છે અને બીજી તરફ ફાયરના જવાનોએ તમામ લોકો જે અંદર ફસાયેલા છે તે લોકોને બહાર કાઢ્યા છે અને તમામ એ વિસ્તારને ખાલી કરાવવા માટેની પણ કામગીરી પોલીસ વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. આખું એ કોમ્પ્લેક્સ ખાલી કરાવવા માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે. કોમ્પ્લેક્સમાં એકાએક આગ લાગતાની સાથે જ પોલીસ હરકતમાં આવી છે અને બીજી તરફ ફાયર વિભાગ દ્વારા પણ સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની પુષ્ટિ હજુ સામે નથી આવી, કોઈપણ પ્રકારનું નિવેદન પણ સામે નથી આવ્યું. કારણ કે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે. તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન જે છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. કયા કારણોસર આગ લાગી છે તેને જાણવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને બીજી તરફ ફાયર ફાઇટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી રહી છે. નોંધનીય છે કે મોટાભાગના લોકો જે છે એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો હાલ આ મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવ્યા જ્યાં
હોસ્પિટલમાંથી તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વધુ માહિતી સામે આવી છે, જ્યાં તમામ લોકોને બહાર કાઢવા માટેની માહિતી અત્યારે સામે આવી છે કે તમામ જે લોકો અંદર ફસાયેલા હતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ હોસ્પિટલમાં જે એકાએક આગ લાગી ગઈ હતી એ આગને કાબૂમાં લેવા માટે પોલીસ પણ સતત પ્રયત્ન કરી રહી છે અને બીજી તરફ ફાયરના જવાનો પણ સતત કામગીરીમાં જોડાયા છે. ભાવનગરના કાળુભાર રોડ પર આ એકાએક આગની ઘટના બની છે. ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. શુભમ ન્યુરોકેર હોસ્પિટલમાં ફસાયેલા જે દર્દીઓ છે તે લોકોને બહાર કાઢવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ તમામની વચ્ચે આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. પોલીસે તમામ લોકોને બહાર કાઢવા માટેની કામગીરી પણ હાથ ધરી છે અને આ કોમ્પ્લેક્સમાં તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યું છે. લોકોનું રેસ્ક્યુ હજુ પણ કરવામાં આવી રહ્યું છે. 15 થી 20 જેટલા લોકો છે જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સમાં આવેલા તમામ લોકોને બહાર કાઢી અને સમગ્ર વિસ્તાર પણ ખાલી કરાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોમ્પ્લેક્સની અંદર હવે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એકાએક આગ લાગતાની સાથે જ પોલીસે અંદર જઈને તપાસ પણ હાથ ધરી છે. જો કે કયા કારણોસર હજુ આગ લાગી છે તે સામે નથી આવ્યું, પરંતુ તપાસ કરવામાં આવી રહી છે. વધુ માહિતી સાથે ઘટના સ્થળેથી સંવાદદાતા અલ્પેશ ઢાબી જોડાયા છે. અલ્પેશ, શું અત્યારે ત્યાં પરિસ્થિતિ છે? કેવો માહોલ જોવા મળી રહ્યો છે? અલ્પેશ, જ્યાં આપની ઉપસ્થિતિ છે અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ઘટના સ્થળે શું થઈ રહ્યું છે? કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા છે? તો સંપર્ક અપાઈ ગયો છે, ફરી પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે જે રીતે આ માહિતી સામે આવી છે, એકાએક ભીષણ આગની આ ઘટના બનતાની સાથે જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. એકાએક ભીષણ આગની ઘટના લાગતાની સાથે જ લોકોમાં ખાસ કરીને અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને સાથે જ જાણવાનો પ્રયત્ન પણ કરીશું. સંવાદદાતા ફરી એકવાર આપણી સાથે ઘટના સ્થળેથી જોડાઈ ગયા છે. અલ્પેશ, કેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને કેટલા લોકો હજુ પણ અંદર ફસાયેલા છે? હોસ્પિટલ, શુભમ હોસ્પિટલ છે, પેથોલોજી લેબોરેટરી, સોનોગ્રાફી હોસ્પિટલ સહિતની જે જગ્યાઓ છે તે કોમ્પ્લેક્સમાં અચાનક આગ લાગી. કાળુભા રોડ પર આવેલું જે સમીક કોમ્પ્લેક્સ છે તેમાં અચાનક જે પ્રકારે આગની ઘટના બની હતી ત્યારે સમગ્ર આગ છે તે જોતજોતામાં સમગ્ર કોમ્પ્લેક્સમાં પ્રસરી ગઈ હતી. જે પ્રકારે આગની ઘટના બની હતી તેને લઈને અનેક જે હોસ્પિટલો આવેલા છે તેમાં દર્દીઓ પણ હોય ત્યારે ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ટીમ, પોલીસ, બીજીવી સહિત ઘટના જોકે આ જે કોમ્પ્લેક્સ છે તેનો જે બહાર નીકળવાનો જે રસ્તો છે તે માત્ર એક જ હોય એટલે કહી શકાય કે સમગ્ર જે ઘટના છે તેને લઈને ખૂબ જ અફરાતફરી સર્જાઈ હતી. ફાયર વિભાગ દ્વારા સીડી મૂકી અને સમગ્ર ઘટના અંગેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું તેને લઈને કહી શકાય કે ભાવનગરમાં પ્રથમવાર આવી ઘટના બની છે, જેને લઈને ફાયર બ્રિગેડ દ્વારા આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે ઘટના બની છે તેને લઈને અફરાતફરીનો માહોલ જોવા મળે છે. હાલ 10 થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર દ્વારા હજુ પણ જે પુલિંગની કામગીરી છે તે શરૂ જ છે અને જે પ્રકારે ઘટના બની છે તેને લઈને જિલ્લા કલેક્ટર, કમિશનર, મહાનગરપાલિકાના મેયર, એસપી સહિતના જે કામો છે તે પણ હાલ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સમગ્ર ઘટના અંગે હાલ ફાયર ટીમ દ્વારા છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે પ્રકારે ઘટના બની છે તેને લઈને લોકોના ટોળા પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં હાલ અફરાતફરીનો માહોલ છે. જે પ્રકારે આ ઘટના છે તેને લઈને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે ફાયર એનઓસી, ફાયર સેફ્ટીના જે વાત છે તેને લઈને કોઈ અભાવ જોવા મળ્યો હોય તેવી આ ઘટના સામે આવી છે. પરંતુ હજુ આગ લાગવાનું કારણ કે નિષ્ણાની જાણવા મળી નથી. જે પ્રકારે આગની ઘટના બની છે આ આગની ઘટનામાં 10 જેટલા લોકો રેસ્ક્યુ કરેલ અંદર ફસાયેલા છે અને હજુ કેટલા લોકોને બહાર કાઢવાના છે. પુલિંગની કામગીરી કેટલે પહોંચી છે તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ફાયર ઓફિસર પણ હજુ જે કાર્યવાહી છે તેને લઈને તેમના પર કાર્યવાહી કરી રહ્યા છે અને તેઓ દ્વારા પણ હાલ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. છે તે લોકોએ શું અનુભવ કર્યો, કયા કારણોસર ત્યાં આગ લાગી અને બીજી તરફ પોલીસનું ઘટનાને લઈને શું કહેવું છે? ચોક્કસથી જે પ્રકારે આગની ઘટના છે આપ જોઈ રહ્યા છો, જે આગની આ સમગ્ર કોમ્પ્લેક્સ છે તે તમામ કોમ્પ્લેક્સમાં આગ પ્રસરી ગઈ છે. એટલે કહી શકાય છે કે એન્ટર એક્ઝિટ જે પોઈન્ટ છે તે માત્ર એક જ હોવાને લઈને અંદર ફસાયેલા લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં
પડી રહી છે। બીજી તરફ વાત કરીએ તો જે આગની ઘટના બની છે તેને લઈને હાલ પોલીસ જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી સહિતના જે ઘટનાસ્થળે પહોંચી ગયા છે। સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે આગની ઘટના છે તેને લઈને આપ જે કોમ્પ્લેક્સ જોઈ રહ્યા છો, કોમ્પ્લેક્સમાં જે પ્રકારે બારીઓ છે ત્યાંથી લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। જેમાં કેટલાક દર્દીઓ પણ હોવાનું જાણવા મળ્યું છે। જે ઘટના છે તેને લઈને સમગ્ર ભાવનગરમાં હાલ જે હાહાકાર મચી ગયો છે। સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે। લોકો દ્વારા પણ રેસ્ક્યુ કામગીરીમાં મદદરૂપ બની રહ્યા છે। હાલ ભાવનગરના તમામ ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા। બિલકુલ અલ્પેશ, અને અંદર કેટલા લોકો ફસાયા હોવાની માહિતી છે? કારણ કે મોટાભાગના લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ એ કોમ્પ્લેક્સ છે, આખું વિસ્તાર છે, કેટલા લોકો અંદર હજુ પણ ફસાયા હોવાની આશંકા? જી ચોક્કસ, જે પ્રકારે આગની ઘટના કોમ્પ્લેક્સમાં પથરી છે તે આગની ઘટનાને લઈને હજુ કેટલા લોકો ફસાયા છે તેમ જે ફાયર વિભાગ જે અધિકારી છે તેને પણ માહિતી નથી, પરંતુ ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ એક તરફ એવી વાત કહી શકાય કે તરત લાગે ત્યારે કૂવો ખોદાય, કારણ કે જે પ્રકારે અગાઉ જે ફાયર વિભાગને જે ફાયર કેડોસી સહિતના જે સાધનો હોય તે આમાં અભાવ જોવા મળ્યો હતો, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ આગની ઘટના બની છે તેને લઈને ચોક્કસથી ફાયર દ્વારા જે રેસ્ક્યુ કામગીરી છે કરવામાં પણ અનેક મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે હજુ કેટલા લોકો ફસાયા છે તે અંગે ફાયર અધિકારીને પણ જાણ નથી, પરંતુ જે લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવે તેને હાલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર આગની ઘટનાને લઈને ફાયર દ્વારા યુદ્ધના ધોરણે છે તે હાલ કામગીરી કરવામાં આવી છે। બિલકુલ અલ્પેશ, આભાર આપની સાથે જોડાવા બદલ, અને અપડેટ લેતા રહીશું। પરંતુ અત્યારે એકાએક જે રીતે ભીષણ આગની આ ઘટના સામે આવી, લાઈવ ઓપરેશનના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે। રેસ્ક્યુ જ્યાં કરવામાં આવી રહ્યું છે, લાઈવ રેસ્ક્યુની કામગીરી કરતા લોકો પણ જોવા મળ્યા છે, અને બીજી તરફ ફાયર ફાઈટરનો કાફલો પણ ઘટના સ્થળે છે, પોલીસ પ્રશાસન પણ અત્યારે ત્યાં ઉપસ્થિત છે।